નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દેશના વડાપ્રધાનના વડોદરા આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા માહિતગાર કરાયા। તાજેતરમાં જ ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। આગામી તારીખ 26મી મેના રોજ તેઓ દાહોદ જવાના છે અને તે પહેલા વડોદરાની મુલાકાતે આવશે અને વડાપ્રધાનના વડોદરા આગમન સાથે જ એરપોર્ટ રોડ પર તેઓનું વડોદરા શહેરના ગ્રામ્યના મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે। ત્યારે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની ટીમે વડોદરા એરપોર્ટથી વડાપ્રધાનના રૂટ સુધી તમામ સુરક્ષા વ્યવસ્થા ચેક કરી સમીક્ષા કરી છે। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા તારીખ 25મી મેના રોજ સાંજથી તારીખ 26મી મે રોજ સુધી સાંજ સુધીનો ફ્લાઇંગ ડ્રોન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં કોઈપણ મીડિયા કે અન્ય કોઈપણ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શકાશે નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર તારીખ 26મી મેના રોજ સવારે 9:30 કલાકે આવનાર હોય હરણી એરપોર્ટ રોડ પર સવારે 7 વાગ્યાથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેના કારણે આમ જનતાને રોડ પર વાહનો માટે પ્રતિબંધ છે। સાથે જ મુસાફરોની 26 મેના રોજ ફ્લાઇટની ટિકિટ હશે તેવા મુસાફરોએ પોતાની ફ્લાઇટના 2 કલાક પહેલા એરપોર્ટ જવાનું રહેશે। તદુપરાંત એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ દ્વારા તમામના આઈ કાર્ડ, એર ટિકિટ સાધનોની સઘન તપાસ કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે તેમની સુરક્ષા માટે એસપીજી, એનએસજી અને ચેતક કમાન્ડો તૈનાત રહેશે। સાથે જ શહેર પોલીસ કમિશનર, 7 ડીસીપી, 15થી વધુ એસીપી, 70થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર, 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે, જેઓને અલગ અલગ ફરજ સોંપવામાં આવી છે। સાથે જ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઓપરેશન સિંદૂર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રજીનું 1 કિલોમીટરના વિસ્તારમાં અભિવાદન કરનાર છે। ત્યારે 5 મહિલા જેસીપી, 500થી વધુ મહિલાઓ પોલીસ કર્મીઓને 12થી પણ 20 મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। 26 અને 27 મે ભારતના માનનીય પ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ 26 તારીખે સવારે 9:30 વાગે વડોદરા શહેરના હરણી એરપોર્ટ ખાતે એમના આગમન છે। તે પછી એમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને ધ્યાને રાખીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેટલાક પ્રકારની લોજિસ્ટિક્સ ને સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આવેલ છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમ અનુસંધાને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહેનાર છે। આના સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ જે એડવાન્સ ટીમ ઓલરેડી શહેરમાં તૈનાત છે, એમના સંકલનથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરી છે। તો મુખ્યત્વે આપણે જે જાહેર જનતાને પણ મહત્વનું વસ્તુ છે આ બે છે। આ કાર્યક્રમમાં ભાગ લેનાર કેટલાક બહેનો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવનાર છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ભેગા થનાર છે અને ધ્યાને રાખીને જે એરપોર્ટના જે આખા સ્વાગત કાર્યક્રમનું રૂટ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરનામા બહાર પાડી છે, જે આપણે પબ્લિકમાં ઓલરેડી જાહેરાત કરી છે। આના ભાગરૂપે સવારથી જ જાહેરનામા 26 તારીખે સવારથી જ જાહેરનામા અમલમાં આવશે, એટલે આ વિસ્તારમાં વાહન ચલાવવું પ્રતિબંધિત છે, જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાહનો ચલાવવાનું રહે। સાથે સાથે સુરક્ષાને ધ્યાને રાખીને આપણે નો ડ્રોન ઝોન પણ આપણે જાહેરાત કરી છે। આ નો ફ્લાય ઝોનના ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો શહેરમાં સક્રિય બની રહેશે, એટલે ફોટોગ્રાફરો, હોબી યુઝર્સ અને અન્ય કોઈ પણ એજન્સીઓ આવતીકાલ સાંજથી 26 તારીખ સાંજ સુધી 24 અવર્સ માટે શહેરના કોઈ પણ વિસ્તારમાં ડ્રોન ના ઉડાડે એવું પણ આપણા આગ્રહ છે અને આ અંગે જાહેરનામા પણ બહાર પાડી દીધું છે। સુરક્ષાના ભાગરૂપે આપણે શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે। તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 100થી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી
સાથે સાથે આપણે મહાન ભાવના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનઆઈસી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ તૈનાત રહેશે. તો આ એક મહાનુભાવના સુરક્ષા, રોડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને એના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે જુદા જુદા ટીમો આવતીકાલથી સતર્ક રહેશે. જાહેર જનતાને આપણે ખાસ અનુરોધ છે કે આવતીકાલે સાંજે પણ આપણે ફરીથી તમને અવગત કરીશું સોશિયલ મીડિયા મારફતે, પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે. ઓલરેડી આપણે જાહેરનામા બહાર પાડી દીધું છે. પરમ દિવસે સવારે જ્યારે તમે કોઈના ટિકિટ બુક થયું હોય, કમર્શિયલ એરક્રાફ્ટમાં કોઈએ પ્રવાસ કરનાર હોય એવા પેસેન્જર્સ માટે આપણે એક્ઝેમ્પશન આપી છે. તેઓ એડવાન્સ પ્લાનિંગ કરે. કદાચ ડાયવર્શનના લીધે, હેવી બસના મુવમેન્ટના લીધે એમના ડિલે થઈ શકે તો 2 કલાક એડવાન્સ પહોંચવાનો માટેનો તૈયારીઓ કરે અને ફરજ ઉપરના પોલીસ અધિકારીને પોતાના ટિકિટ ફ્લેશ કરીને એરપોર્ટ સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ કરે. એરપોર્ટમાં ફરજ બજાવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ માટે પણ આપણે એમના આઈડેન્ટિટી કાર્ડ અને ડ્યુટી પાસને ફ્લેશ કરે તો પોલીસ એમને પણ કોઈ પણ અવરોધ વગર જવા માટે ફેસિલિટેટ કરશે. ડ્રોન, જે રીતે હું કીધું કે ડ્રોન કેટલાક ફોટોગ્રાફરો, મીડિયા પર્સનલ એન્ડ અન્ય હોબી અને અન્ય કમર્શિયલ ઉપયોગ માટે પણ કેટલાક ડ્રોનનો ઉપયોગ થાય છે. પરંતુ સુરક્ષાને ધ્યાને રાખી આપણે અનુરોધ છે કે આવા એજન્સીઓ રિફ્રેન કરે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ ન કરે. આપણા પોલીસ વિભાગ તરફથી આપણા પોલીસ કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની એમરજન્સી અંગે પોલીસને રિપોર્ટ કરવો હોય તો તમે ડાયલ 100 કે ડાયલ 112 મારફતે તમે સંપર્ક કરી શકશો. અન્ય ફાયર સર્વિસીસ, એમ્બ્યુલન્સ સર્વિસીસ વગેરે માટે આપણે પોલીસ વિભાગ તરફથી, ટ્રાફિક પોલીસ તરફથી ફેસિલિટેશન અને એમના ફ્રી મૂવમેન્ટ માટેનો આપણા પ્રયાસો રહેશે જ. તો મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી 26 મોર્નિંગથી બપોર સુધીના જે સમયગાળામાં પોલીસ એડવાઇઝરીઝ અને સુરક્ષા સંબંધિત જે સૂચનાઓ છે સોશિયલ મીડિયા મારફતે યા પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે તમને આપીશું તે ધ્યાન રાખજો અને આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તરફથી લેવામાં આવેલ તમામ પગલાઓને ધ્યાને રાખી તમારા પણ સાથ સહકાર બની રહે એવી અપેક્ષા.